હાય ગાઈઝ, તો અહીંયા મારા ઇનલોઝ સવારમાં અર્લી મોર્નિંગ આવી ગયા હતા. તો શું કર્યું ને કેવું રહ્યું એનું ડિસ્કશન થતું હતું બધું, અને શું લાયા એ વંશરાજ હવે બતાવશે બા દાદા એની માટે નેપાળથી શું લાયા. ઓકે, બતાવી દે. હેલિકોપ્ટર અને બોટલ બતાવી દે. બોટલ બતાવી દે. વેરી નાઇસ ગાઈઝ, આ નેપાળની સ્પેશિયલ બોટલ છે. હું તમને બતાવું એનું ટેગ. સી, આ નેપાળના પૈસા છે, આપણા પૈસા આટલાની નથી આવી, પણ છે બહુ સરસ. આ ગ્રીપ બહુ સરસ છે. વંશરાજ લઈ જશે ક્યાંક, જશે તો સ્કૂલે કાં તો બીજે ક્યાંક, નહીં બેટા? તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. આજે વાગી ગયા છે 9:30 અને હજી સુધી અમે લોકો નાયા ધોયા નથી, બિકોઝ મમ્મી લોકો સવારમાં અર્લી આવ્યા. એમની ટૂર પતીને, નેપાળ ટૂર જે હતી, તો મમ્મી ને પપ્પા બંને બહુ જ ખુશ છે. એ લોકોને બહુ જ મજા આવી. અમને લોકોને એમ જ હતું કે એ લોકો બસ સેફ પાછા આવી જાય, બિકોઝ એક તો એજ છે એ બંનેની, અને લાસ્ટ ટાઈમ જ્યારે એ લોકો ગયા હતા ત્યારે એમને બહુ મોટો એક્સિડન્ટ નડ્યો હતો મારા સસરાને. એટલે આજે રાત્રે એ લોકો બેઠા, કાલ સવારે ઉતર્યા અને તરત જ બીજા દિવસે એમનો એક્સિડન્ટ થઈ ગયો હતો. તો મથુરામાં એક્સિડન્ટ થયો હતો, એટલે હવે ડર લાગે કે એમને મોકલતા એમ. એટલે એવું જ હતું કે જલ્દી પાછા આવી જાય અને સેફ પાછા આવી જાય બસ. તો એ લોકોને તો બહુ જ મજા આવી. બધી વાત શેર કરતા હતા. કલાક દોઢ કલાક અમે એમને બેસી રહ્યા એમની જોડે. આજે વંશુ સ્કૂલે પણ ના ગયો, કેમ કે એને ખબર પડી ગઈ કે બા દાદા આવી ગયા છે અને બા દાદા કંઈક લાવવાના હતા એની માટે, જે તમે જોયું શું લાયા છે. તો એ બધાની એક્સાઇટમેન્ટમાં વંશુભાઈ સ્કૂલે ના ગયા અને અમારે પણ લેટ થઈ ગયું. હવે ચલો નહીં ધોઈને ચા પાણીના ટાઈમે મળીએ. તમને અમારા ઘરની હાલત બતાવું. જ્યાં જુઓ ત્યાં બધી વસ્તુઓ જ પડી છે. આ એક મમ્મી લઈને આવ્યા છે થેલો ત્યાંથી. અહીંયા બધો નાસ્તાનો થેલો, અને મમ્મીનો રૂમ બતાવું. જો કપડાં જ કપડાં, સો મેની કપડાં. આજે બધું કાઢે છે આજે ને આજે. પછી ધોવાના કપડાં સામે મૂક્યા છે. એટલે હજી 2-4 દિવસ તો આમાં જ જવાના છે, કપડાં ધોવામાં. નાસ્તો વધ્યો છે અને ખાવામાં. આજે જો કે અમે વધેલો જે નાસ્તો પાછો લઈને આવ્યા હતા એમાંથી જ નાસ્તો કરી લીધો. થોડુંક નવું મળ્યું રોજ કરતાં, એટલે એવું ને એવું ચાલશે હજી 2-3 દિવસ. તો તમને બતાવતી રહીશ. જોઈ લો અહીંયા દાદા દીકરો શું કરે છે. જોઈ લો, નવો હેલિકોપ્ટર લાયા નહીં. 1 hour later. લંચ ટાઈમ થઈ ગયો છે. આજના લંચમાં કાલનું જ પનીર ટિક્કા છે. સબ્જી બનાવી છે, પણ પનીર ટિક્કા નહીં, પાલક પનીર. પણ વંશુને અમારે આ જ ભાવે છે, એટલે હું ને વંશુ આ ખાઈશું. વંશરાજ, ઓય લંચ કરવાનું છે ને? મમ્મી પણ બેસી ગયા છે. કેવી રહી ટ્રીપ મમ્મી? મજા આવી ને? સરસ, ચલો. ના મજા આવી. ચાલો, સરસ કરશું આગળ આવી જ રીતે. ફરીથી જ્યાં બીજે પ્લાન થતો હશે ત્યાં ચોક્કસ મોકલીશું. અને બસ સારી સગવડમાં જાઓ એ જ જોઈએ અમને. ચાલો. તો ગાઈઝ, મેં તમને ગઈકાલે કીધું ખરા કે અમારા ત્યાં કાર્પેન્ટર ભાઈ આવવાના છે, પણ ગઈકાલે આવ્યા નહીં. ક્યાંક અત્યારે એમનું કામ ચાલે છે એટલે બિઝી હતા. હવે આજે તો આવવાના છે કે નહીં મને ખબર નથી, પણ હું કન્ફર્મ કરીશ યશપાલ સાથે કે ક્યારે આવશે અને તમને કહીશ. આવશે તો ચોક્કસ તમને બતાવીશ કે શું કરાયું અમે લોકોએ. તો ગાઈઝ, અત્યારે વાગ્યા છે 4 અને ગેસ વોટ, જમી કરીને બધું સરસ રીતે ખાઈ લીધું હતું. તો પણ આ ડબ્બો મને દેખાઈ ગયો સ્ટોર રૂમમાં, અને આ ડબ્બો અડધાથી થોડોક ઓછો હતો, કેમ કે સવાર નાસ્તામાં બી અમે લોકોએ ખાધું હતું અને ત્યારથી જ મને દાઢે વળગી ગયો હતો. તો પછી અત્યારે આખો ડબ્બો ખાલી થઈ ગયો છે અને હવે મને બહુ જ ગિલ્ટી ફીલ થાય છે. વોટ ટુ ડુ? તો ગાઈઝ, આ મેં 4 પાર્સલ્સ મંગાવેલા હતા, જે આવી ગયા છે. યશપાલ લઈને આવ્યા છે, એટલે ચલો આને ઓપન કરીને જોઈએ કે શું છે અંદર.
ગાઈઝ થઈ ગઈ છે ઇવનિંગ અને 6:30 વાગી ગયા છે. હું ને યશપાલ નીકળ્યા છીએ. કાલે મને એકચ્યુઅલી સેટરડે છે કાલે ને એક વંશુની સ્કૂલ ફ્રેન્ડની બર્થડે પાર્ટીનું ઇન્વિટેશન મળ્યું છે. તો હવે બર્થડે પાર્ટીમાં જઈશું તો કંઈક એને આપવું પણ પડશે. એનો સ્કૂલનો ફ્રેન્ડ છે જેનું નામ છે વંશ. તો એની માટે અમે લોકો કંઈક લેવા નીકળ્યા છે અને ઓબ્વિયસલી વંશુને લઈને નથી આવ્યા બિકોઝ એને લઈને જઈએ તો અમારે એકની બદલે 4 ગિફ્ટ આવી જાય. એટલે અમે જઈએ છીએ. હવે જોઈએ શું લઈએ. એમ તો મારા માઇન્ડમાં છે શું લેવું, પણ એનાથી કંઈક બીજું મળશે તો પછી બીજું લઈશું. અધરવાઇઝ ચાલો બતાવું તમને શું લઉં છું. તો ગાઈઝ હું આવી ગઈ છું ટોયઝ શોપ પર. હવે લેટ સી શું લઉં. પૂછજો એમને મારે જે જોઈએ છે કે નહીં. હશે આઈ થિંક. તો અહીંયા છે ગિફ્ટ, એક ક્યુબ વંશુ માટે અને એની બુક પર ચડાવવા માટે કવર લઈ લીધું. પછી મેં બહુ જ બધું શાક અને ફ્રૂટનું શોપિંગ કર્યું છે અને હવે જઉં છું ઘરે. યશપાલ જાય છે આગળ એટલે ચલો. શાક બી બહુ જ બધું લઈ લીધું, બધું ઘરે જઈને બતાવું. તો ગાઈસ સબ્જીમાં ગ્રીન વેજીટેબલ્સ બધા જ આવી ગયા છે. પાલક, મેથી, આદુ, દૂધી, ટિંડોળા એક નવા લાવ્યા છે. અમે ટિંડોળા ક્યારેય નથી લેતા, પણ આ વખત કીધું કંઈક નવું ખાવું છે. કંટાળો આવે એકનું એક ખાઈને. સો આ ગવાર છે, કારેલા છે અને ભીંડા. ફ્રૂટમાં ખાલી બનાના અને ટેટી 2 જ વસ્તુ આવી, કેમ કે આ ઓલરેડી હતા અને એક પપૈયું બીજું ફ્રૂટ હમણાં જ મંગાવ્યું છે એટલે છે. ગાઈઝ વંશુના ફ્રેન્ડ માટે શું ગિફ્ટ લીધી એ તો હું તો અત્યારે નહીં કહી શકું તમને, કેમ કે એની મમ્મી પણ વ્લોગ જોવે છે અને એની મમ્મીને ખબર પડી જશે. સો એ હું તમને કાલના વ્લોગમાં કહીશ જ્યારે અમે ગિફ્ટ આપી દઈશું ત્યારે. અધરવાઇઝ અત્યારે હવે આવી ગયા છે ઘરે અને હવે ડિનરની પ્રિપરેશન ચાલુ થાય છે. આજે ડિનરમાં હું વિચારું છું બનાવું દૂધીના મુઠિયા. તો ચલો જોવો એ પણ કેવી રીતે બનાવું છું. આજે કાલે છે ને સાંજ વંશ અમારી પાર્ટી આપશે. અને વંશ કોણ છે? મમ્માને. વંશ કોણ છે? वंश मेरा स्कूल का दोस्त है. હે શું વાત છે. તો અહીંયા બની ગયા છે મારા મુઠિયા. સરસ દેખાય તો છે. અહીંયા ચા ઉકળે છે આ વંશુના મરચા વગરના. ચલો જમી લઈએ ચા બને એટલે. ગાઈઝ વંશરાજ રિવ્યૂ આપશે કેવા બન્યા છે એના મુઠિયા. યુ લાઈક ઇટ ઓર નોટ? થમ્સ અપ. વેરી ગુડ. ગાઈઝ વંશુની આંખ એકદમ હવે રેડી થઈ ગઈ છે. જોઈ લો આજે સવારે જ એમાંથી જે બીઓ હતો એ નીકળી ગયો છે. થેન્ક્સ ટુ ગોડ. હવે બિલકુલ એને દુખતું પણ નથી ટચ કરીએ તો. આઈ નહીં બેટા, અબ ઠીક હો ગયા. આમ દબાવ ને જોરથી તોય નહીં થાય. ના દબાવ તો દુખશે તો. ના દુખ્યું નહીં. ઓકે હવે મટી ગયું. અને જોરથી કોઈ રાખીને સૌથી જોરથી તો મને રોવું આવે. ઓહો. તો ગાઈઝ વાગ્યા છે રાતના 9:30 અને હું ને યશપાલ ચાલવા નીકળ્યા છીએ. વંશુને ખબર નથી, કેમ કે એને ખબર હોય કે અમે લોકો નીચે આવીએ છીએ તો એ નીચે જ આવવાની જીદ કરે અને પછી એને અમને વોક ના કરવા દે. એ લોકો એની જોડે રમો એવું કરે. એટલે એને લઈને નથી આવ્યા. બા દાદા પાસે મૂકીને આવ્યા. જો કે રોજ અમે એવું જ કરીએ છીએ. હમણાંથી તો મમ્મી પપ્પા હતા નહીં એટલે વોક પણ નહોતું થતું, પણ હવેથી રોજ આવીશું. તો ગાઈઝ 20-25 મિનિટનું વોક કરી લીધું છે અને આજે બહુ 15 દિવસ પછી અમે વોક કર્યું એટલે બહુ વધારે વોક ના થયું. અધરવાઇઝ અમે આરામથી 40-45 મિનિટ્સ કરી લેતા હોઈએ છીએ. બટ એનીવેઝ સ્ટાર્ટ કર્યું છે એટલે બહુ પ્રેશર નથી આપવું. વોક થઈ ગયું. અત્યારે હું બેઠી છું અમારી બ્લોકની નીચે જે આવવાની જગ્યા હોય ત્યાં. એને શું કહેવાય ભૂલી ગઈ છું, બટ હા અહીંયા બેઠી છું. મેં વિચાર્યું હું એન્ડ લઈ લઉં. આજે વંશુ ને યશપાલને નથી લેતી એન્ડમાં, પણ એમના વતી હું કહી દઉં છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વ્લોગ જોજો, લાઈક કરજો, બહુ બધા લોકોને શેર કરજો. જલ્દી મળીએ તમને નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય, ટેક કેર, થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. સબસ્ક્રાઇબ એન્ડ લાઈક એન્ડ શેર. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અહીં નજીક આવી બેટા. સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને શેર કરો. See you soon. See you soon. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.